મેં મંગાવ્યું હતું બ્લોગ માટે ચેસ્ટ માઉન્ટ, જે આજે ડિલિવર થઈ ગયું છે. તો આ જોઈ શકો છો, આપણું બોક્સ આવી ગયું છે. એકદમ બરોબર લાગે છે બોક્સમાં. જોવો, હજી ખોલેલું નથી, આપણી સામે જ અનબોક્સિંગ કરવામાં આવે છે. તો જુઓ, આ છે ચેસ્ટ માઉન્ટ છે, જે બ્લોગર માટે છે, ચેસ્ટ ઉપર બાંધવાનું આવે. તો ચાલો ખોલીએ. તો પહેલાં તો હું બોક્સને ખોલું છું. પહેલાં રેપરને આપણે તોડીએ. રેપરને તોડીને જોઈએ અંદર ચેસ્ટ માઉન્ટ કેવું છે, જે આપણે મંગાવ્યું હતું તેવું પરફેક્ટ આવ્યું છે કે નહીં. તો જોઈએ આપણે. પહેલાં તો એ કાર્ડ મળ્યું છે, 30 રૂપિયા કેશબેક. આપણે રિવ્યૂ આપવાના છે જે મેં મંગાવ્યું છે જ્યાંથી, ઓનલાઈન ફ્લિપકાર્ટમાંથી. એ પછી આપણે જોઈએ. તો પહેલાં આપણે જોઈએ ચેસ્ટ માઉન્ટનો બેલ્ટ ને જે મંગાવ્યું છે એ પરફેક્ટ આવ્યું છે કે નહીં. તો ખોલીએ ચલો. હવે આ કોથળીમાં પેકેજિંગ તો એકદમ સારું આવેલું છે. બધું પેકેજિંગ મસ્ત છે એકદમ, ફ્લિપકાર્ટનું સરસ એવું છે. પેકેજિંગ સરસ છે. તો ચાલો ખોલીએ. આવડું આ બધી એસેસરી છે, જુદું છે. પહેલાં તો એ ફોનનું હોલ્ડર છે, એક ફોન માટે લબર છે જે ફોનને ટાઈટ પકડી રાખે છે હોલ્ડરમાં. તો આપણે હોલ્ડર તોડીએ. હોલ્ડરને આપણે તોડીને જોઈએ, બહાર કાઢીએ. આ છે હોલ્ડર, જેમાં ફોન ફિટ કરવાનો હોય છે છાતી આગળ. તો એકદમ બરોબર છે, પણ હજી બધું ફિટ કરવાનું છે. જો અહીંથી ખુલે છે 360 રોટેશન, 360 ડિગ્રી રોટેશન, એટલે આખો ફોન તમારો ઘૂમી શકે છે, ગોળ ફરી શકે છે. અને આ છે ફિટ કરવા માટેનું છે, ફોનને એ હોલ્ડરમાં ટાઈટ પકડી રાખે એ માટે. અને આ બોલ છે જે નીચે ફિટ કરવાનો હોય છે હોલ્ડરમાં. તો એ આપણે બધું જોઈએ, એકદમ સવિસ્તાર જોઈએ. નહીં, અહીંયા તો નહીં ફિટ થાય. મને ખબર નથી, હજી પહેલું મંગાવ્યું છે. ફિટ કરીએ આપણે હળવું શાંતિથી. પહેલાં તો આ બકલ છે જે ટાઈટ કરવાનો છે પટ્ટામાં. કઈ રીતના બધું છે હજી સમજવું પડશે, મને કાંઈ ખબર નથી. બધી જ એસેસરી જે મને મળી છે મેં બધી જ જુદી કરી નાખી છે. અને આ છે બેલ્ટ, જેમાં જે મેં બકલ બતાડ્યું હતું, જે ફિટ કરવાનું આવે છે. જો આવડું આ બકલ છે, જે ઉપરથી, હવે હું સમજાવું કઈ રીતના. જો આ રીતના ફિટ કરવાનું હોય છે પહેલાં બકલ ફિટ થઈ જાય પછી બોલ હોય છે. જો આવડો આ બોલ, તે આવડું આ રોટેશનવાળું હોય છે, એ ઉપર નીચે ફોન થાય છે. તો એને ટાઈટ કરવા માટે છે આ બોલ, જે મારા હાથમાં છે, ત્યાંથી ફિટ કરવાનો હોય છે. બોલને આપણે અનુકૂળ, જેટલું અનુકૂળ રહે એટલું ટાઈટ કરવાનું છે. થોડુંક ઢીલું રાખવું હોય તો ઢીલું, અને થોડુંક મજબૂતથી થોડું કરવું હોય તો જે મજબૂતથી. તો આપણે ચાલો ટાઈટ કરી દઈએ. બોલ ફિટ થઈ ગયો છે. બોલ ફિટ થઈ ગયો છે. હવે આપણે જોઈએ કેટલુંક સ્ટેબલ છે. તો બરોબર છે, થોડુંક સત્તાણ થઈ ગયું છે વધારે પડતું. અને આ બીજો બોલ છે જે નીચે અહીં લગાડવાનો હોય છે, જે મોબાઈલનું સ્ટેન્ડ છે એની માટેનો છે આ બોલ. અને બોલ ફિટ કરવા માટે આ બ્લેક કલરનું છે એ સાથે જોઈએ જ, તો જ બોલ ફિટ થાય. એટલે આપણે અહીંથી બોલ ફિટ કરવાનો છે. થોડુંક વિડીયોમાં બોલ થોડોક સત્તાણ છે, બહુ કઠણ છે. તો ચાલો બોલ ફિટ કરીને બતાડું તમને. અને ફાઇનલી બોલ થઈ ગયો છે. હવે હું તમને સ્ટેન્ડ ફિટ કરીને બતાડું. આ બોલ આવી ગયો છે ઉપર. થોડુંક મજબૂત છે, જે સારું છે, કારણ કે ફોન સ્ટેબલ રહે એ માટે. તો અહીં આ રીતના બોલ ફિટ કરીને માથે આવડો જે સ્ક્રૂ છે તે ફિટ કરવાનો, અહીં જેમાં જે ચેસ્ટ આગળ મોબાઈલ આવશે. તો ચાલો આપણે ફિટ કરીએ. તો જલ્દીથી હું તમને ફિટ કરીને બતાડું. જો આ બ્લેક તો જોઈએ તો જ બોલ ફિટ થાય છે, કારણ કે નગર બોલ ફિટ થતો નથી. એટલે થોડુંક સંભાળીને રાખવું પડે એવું છે. તો હું ફિટ કરીને બતાડું તમને. તો ફિટ થઈ ગયું છે. આ પણ આપણે અનુકૂળ લાગે તેટલું
ફિટ કરી શકીએ છીએ, થોડુંક ઢીલું પણ રાખી શકીએ છીએ અને મજબૂત પણ કરી શકીએ છીએ. તો મેં મારી અનુકૂળ બધા આ પ્રમાણે કરી નાખ્યું છે ફિટ. તો હવે હું તમને આમાં મોબાઈલ પણ ફિટ કરીને બતાડું. તો જુઓ તમે, હજી થોડુંક ફિટ કરી નાખું. હજી ફર્સ્ટ ટાઈમ છે એટલે મને પણ આમાં બહુ ઝાઝી ખબર નથી, પણ વિડીયો જોઈને ફિટ કરી નાખ્યું મેં આખું. ફિટ થઈ ગયું છે, એકદમ સ્ટેબલ થઈ ગયું છે ફિટ. હવે આપણે જોઈએ આમાં મોબાઈલ ફિટ કરીને. તો થઈ ગયું છે બધું ચેક કરીને હવે મોબાઈલ ફિટ કરીએ આપણે. આ છે લબર, જે મેં તમને કીધું તો મોબાઈલને એકદમ ફિટ પકડી રાખે છે માઉન્ટમાં. તો આ રીતના ખૂણા મોબાઈલમાં ફિટ કરવાના આવે લબરને, જેથી મોબાઈલ પડે નહીં. તેમાંથી ચાલુ ગાડી. તો પહેલાં આપણે મોબાઈલ ફિટ કરીશું. જો અહીંથી મોબાઈલ આપણે અનુકૂળ લાગે જેટલો મોબાઈલની સાઇઝ છે તેટલું આપણે અહીંથી ખોલવાનું. ખોલીને મોબાઈલ આપણે ફિટ કરી નાખશું. તો ચાલો મોબાઈલ ફિટ કરીને હું તમને બતાડું. મોબાઈલને કરી દઈશું ટાઈટ એકદમ, જેથી કરીને મોબાઈલ પડે નહીં. અને હવે આપણે લગાડી દઈશું જે ઓલું લબર છે. તો ચાલો, લબર મેં તમને પહેલાં સમજાવ્યું જેમ કે ખૂણા ફિટ કરવાના આવે છે. અને કેમેરામાં તે લબર આડું ન આવે એ રીતના ફિટ કરવાનું આવે છે. તો ચાલો, જો આ રીતના આપણે ફિટ કરી દઈશું લબર ફિટ કરવાથી મોબાઈલ આપણો પડશે નહીં, એટલે આ લબર આપવામાં આવ્યું છે જે એકદમ ટાઈટ છે બહુ જ, જેથી મોબાઈલ પડશે નહીં. અને આ ચેસ્ટ માઉન્ટ છે એકદમ ફૂલ, જોઈ શકો છો તમે, મસ્ત એવું ફિટ થઈ ગયું છે અને એકદમ સ્ટેબલ પણ છે. જો હું તમને થોડોક વિડીયો પણ બતાડું છું બહાર લઈ જઈને કે કેટલું સ્ટેબલ છે અને મંગાવવા જેવું છે કે નહીં. આ પ્રોડક્ટ સારું એવું છે અને મસ્ત પ્રોડક્ટ છે. બ્લોગ માટે, રાઇડર માટે તો એકદમ મસ્ત એવી વસ્તુ છે આ. તો હું તમને આગળ વિડીયો ફાઇનલી ગાઈસ ચેસ્ટ માઉન્ટ છાતી ઉપર ફિટ થઈ ગયું છે. તો આવો કાંઈક વ્યૂ આવે છે જુઓ. એકદમ મેં વાઇડ એંગલ ચાલુ કરેલું છે કારણ કે હું વાઇડ એંગલ જ વાપરું છું. અને આ છે અમારી ઢીંગુ જે આરામથી સૂઈ રહી છે. અને હું તમને કાચમાં દેખાડું કે થોડોક કઈ રીતનું આ રીતના ચેસ્ટ ઉપર ફિટ થાય છે. બેલ્ટ અને આગળ આવે છે ફોન. આગળ એકદમ પરફેક્ટ ફોન ફિટ થઈ ગયો છે. હવે હું તમને એક રાઈડ મારીને બતાડું. ચાલો, હું આવી ગયો છું ગ્રાઉન્ડે. આ બધા મારા મિત્રો છે. હા, આ બધા મારા મિત્રો છે. મેં તમને મળે અને સ્ટેબિલિટી એકદમ પરફેક્ટ કરી નાખી છે. બેલ્ટ બહુ જ ટાઈટ કરી નાખ્યો છે અને બહુ જ સ્ટેબલ છે, જોઈ શકો છો તમે. ગાડી હું બહુ જ ફૂલ એટલે કે ઘરવાળા જોઈ જશે તો થોડુંક, એટલે ગાડીમાં એકદમ મસ્ત વ્યૂ આવે છે. જુઓ તમે, રસ્તો ખરાબ છે પણ સ્ટેબલ થઈ ગયું છે. મેં બહુ જ ટાઈટ કરી દીધો છે બેલ્ટ. થોડીક ગાડી હલે એટલે થોડુંક એટલું તો હલે જ. રોડ સારો હોય એટલે તમને એકદમ મસ્ત વ્યૂ આવશે એકદમ. તો જોઈ શકો છો તમે કેટલું સ્ટેબલ છે. કારણ કે બહુ જ ખરાબ રસ્તો છે તો પણ આટલું સ્ટેબલ રહે છે. તો સારો રસ્તો હોય એટલે એકદમ જરી પણ કંઈ પણ ફેર વગર એકદમ પરફેક્ટ એવું મસ્ત એવું ચાલે. તો હવે મળીએ ઘરે. તો જુઓ તમે, બહુ જ ખરાબ રસ્તો છે. તો આ અમારે ઘરની એકદમ પાછળ જ આ ટાંકી બને છે પાણીની, ત્યાં જ્યાંથી મારે ગ્રાઉન્ડે જવાનો રસ્તો છે. અને થોડોક કેમેરો આપણે એડજસ્ટ કરવાનો છે, છાંયથી એ ઉપર નીચે થોડો કરવો પડશે વ્યૂ માટે. અને વાઇડ એંગલ તો જોઈએ ફોનમાં
જેથી કરીને વ્યૂ થોડોક સારો એવો ઉપર નીચે આવી શકે. તો ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું અને હું તમને મળું અમારી બેબી એટલે કે મારા ભાઈની દીકરીને. તો ચલો. હા, મારા ઢીંગબેન રમે છે છૂટકું. ઢીંગુ લે બોલો બેન હા મારા મિત્રી બેન છે. ટાટા બાય 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 ટાટા જાઉં છું બાય બાય.